તો ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે હેટ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે, કેમ કે રવિવારે મુંબઈના ઇસ્લામિક ઉપદેશકાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે અને હવે તેને લઈને ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈથી રવાના થઈ છે, જે 11:30 કલાકે અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર ખાતે આવી પહોંચશે, જ્યાં ટીમ ચેન્જ કરીને પછી મૌલાનાને જૂનાગઢ લઈ જવામાં આવશે। ત્યારબાદ જૂનાગઢ પોલીસ મૌલાનાને કોર્ટમાં રજૂ કરશે અને મૌલાના અઝહરીની ધરપકડ કરીને તેને મુંબઈની ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે। આ દરમિયાન તેના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવ કર્યો છે, જેના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મૌલાનાના વકીલે કહ્યું હતું કે મુફ્તી સલમાન તપાસમાં સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। મહત્વનું છે કે મૌલાના સલમાન અઝહરીએ 31મી જાન્યુઆરીએ જૂનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી પોલીસ તરત જ એક્શનમાં આવી। પોલીસે તાત્કાલિક મુફ્તી સલમાન અઝહરી કાર્યક્રમોના આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે આઈપીસીની કલમ 153B અને 502 અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે। પોલીસે આ મામલે 2 સ્થાનિક આયોજકોની પહેલા જ ધરપકડ કરી છે। બંને એમ કહીને કાર્યક્રમની અનુમતિ માંગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને નશામુક્તિ વિશે જાગૃતિ ફેલાવવા માટે હશે, પરંતુ વાયરલ વિડીયોમાં મૌલાના સલમાન અઝહરી તો ભડકાઉ ભાષણ આપી રહ્યા છે। તો જે ભડકાઉ ભાષણ કર્યું હતું મૌલાનાએ અને મૌલાનાની ધરપકડ કરવામાં આવી, મુંબઈથી તેને લાવવામાં આવશે। हमसे उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है, कुछ देर की खामोशी है फिर शोर आएगा, आज का वक्त है कल हमारा दौर आएगा। लब्बैक या रसूल अल्लाह, लब्बैक या रसूल अल्लाह। तो सीधा जयशु संवाददाता उदय रंजन एटीएस ऑफिसથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, કેટલા વાગે લાવવામાં આવશે ને ત્યારબાદ શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે? જરૂરથી દીક્ષિત, જો વાત કરવામાં આવે તો આખો આ વિડીયો જે છે ભડકાઉ ભાષણનો એ જૂનાગઢ ખાતેની નરસી સ્કૂલ ખાતેનો હતો અને 31મી જાન્યુઆરીએ જાહેર સ્ટેજ ઉપરથી અને જાહેર લોકોની વચ્ચે જે છે મૌલાનાએ ભડકાઉ ભાષણ જે છે આપેલું હતું। ભાષણ આપણે પણ સાંભળી શકીએ છીએ વિડીયોની અંદર કેવા પ્રકારનું ભડકાઉ ભાષણ જે છે એ આપી રહ્યા છે ને બોલી રહ્યા છે। આ મામલો સામે આવતાની સાથે જ તે અને સોશિયલ મીડિયાની અંદર આખો વિડીયો જે છે વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાની સાથે જૂનાગઢમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આખી ફરિયાદ નોંધવામાં આવી। ફરિયાદની અંદર 3 વ્યક્તિઓના નામ નોંધવામાં આવ્યા। 2 લોકો જે તે સ્થાનિક હતા, જેમણે આયોજક કરતા હતા। ત્રીજા વ્યક્તિ જે હતા એ મૌલાના સલમાન અઝહરી હતા કે જેણે આ ભાષણ આપેલું હતું। ગુજરાત એટીએસે આ વિડીયો મળતાની સાથે તે ફરિયાદ નોંધાતાની સાથે તે તપાસ હાથમાં લઈ લીધી હતી અને એટીએસ ખાતેથી જે એક ટીમ જે છે મુંબઈના ઘાટકોપર ખાતે રવાના થઈ હતી, જ્યાંથી મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે બાય રોડ આ ગુજરાત એટીએસની પરિસર જે છે ત્યાં એને લાવવામાં આવશે। લાવ્યા બાદ જે છે તરત જ તેને અહીંયાથી જૂનાગઢ મોકલી આપવામાં આવશે, કારણ કે જૂનાગઢની ફરિયાદ છે અને જૂનાગઢ પોલીસ જે છે એ કોર્ટની અંદર એને પ્રોડ્યુસ કરશે। ત્યારબાદ જે છે રિમાન્ડની માંગણી કરશે। રિમાન્ડના કારણોની વાત કરવામાં આવે અથવા તો તપાસના મુદ્દાની જો વાત કરવામાં આવે દીક્ષિત, તો આ ભડકાઉ ભાષણ કયા આશયથી એણે આપેલું હતું, આ કાર્યક્રમ શું હતો અને કેમ આ પ્રકારનું એણે ભાષણ આપ્યું, આ મુદ્દાઓને લઈને ખાસ કરીને તપાસ કરવામાં આવશે। બિલકુલ, આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો। તો જે રીતની ઘટના હતી, મૌલાનાને ત્યાં લાવવામાં આવશે અને ત્યારબાદ તરત જ જૂનાગઢ ખાતે રવાના થઈ જશે આ ટીમ।